વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આજે આપણે 5 ફેબ્રુઆરી 2025ના કરંટ અફેર્સ ડેઇલી કરંટ અફેર્સની વિશે જોઈશું. આમાં આપણે મુખ્ય જે કરંટ અફેર્સ છે એ અને તેના સ્ટેટિક પાર્ટ એટલે કે તેનું જે સ્ટેટિક જીકે છે તેના વિશે પણ આપણે જાણકારી લઈશું. પહેલું છે નાણામંત્રી સીતારામને રાષ્ટ્રીય સમાચારોમાં અંતર્ગત છે કે નાણામંત્રી સીતારામને બિહારમાં મખાના ઉત્પાદન, પ્રક્રિયા, મૂલ્યવર્ધન તથા માર્કેટિંગને પ્રોત્સાહન આપવા માટે મખાના બોર્ડની રચના કરી. બિહારમાં રાષ્ટ્રીય ખાદ્ય ટેકનોલોજી, ઉદ્યોગ સાહસિકતા અને વ્યવસ્થાપન માટેની સંસ્થાની સ્થાપના કરવામાં આવશે. નાણામંત્રી સીતારામને જળ જીવન મિશનને 2028 સુધી લંબાવ્યું છે. તેમાં 80% ગ્રામીણ વિસ્તારને નળ સાથે જોડાણ પૂરું પાડવામાં આવી ચૂક્યું છે. આ યોજના અંતર્ગત તેને 2028 સુધી પણ લંબાવી દેવામાં આવી છે. આસામ સરકારે તિનસુકિયા જિલ્લામાં 3 પ્રસ્તાવિત અનામત જંગલો એટલે કે PRF પ્રિઝર્વ પ્રસ્તાવિત અનામત જંગલો એટલે કે PRFને ડિનોટિફાય કર્યા છે, જેનાથી 20,000થી વધુ રહેવાસીઓને જમીનના અધિકારો મળશે. જે પણ વિસ્તારો PRF અંતર્ગત હોય એટલે કે પ્રસ્તાવિત અનામત જંગલ અંતર્ગત હોય ત્યાં આગળ અમુક જમીનના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય તે અભયારણ્ય જે રીતે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યમાં લાગે તે રીતે ત્યાં અધિકારો લઈ લેવામાં આવ્યા હોય એટલે કે પ્રતિબંધિત રાખવામાં આવ્યા હોય છે. તે ડિનોટિફાય કર્યા એટલે કે તેને કાઢી નાખવામાં આવ્યા છે. 20,000થી વધારે જે પણ રહેવાસીઓ છે તેની આસપાસના તેમને આ અધિકારો જમીનના મળી જશે. આસામના તિનસુકિયા જિલ્લામાં યાદ રાખવાનું છે. હવે વાત કરીએ તેના જીકે વિશે એટલે કે સ્ટેટિક પાર્ટ વિશે. તો બિહાર રાજ્ય આપણા ન્યૂઝમાં હતું, તો બિહાર વિશેની માહિતી મેળવીએ. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર છે. ત્યાંના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. મહત્ત્વપૂર્ણ સ્થળો: બિહારમાં મંગલા ગૌરી મંદિર આવેલું છે, મિથિલા શક્તિપીઠ મંદિર આવેલું છે, વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન, ભીમબંધ વન્યજીવ અભયારણ્ય, ઉદયપુર વન્યજીવ અભયારણ્ય, કેમૂર વન્યજીવ અભયારણ્ય અને પંત વન્યજીવ અભયારણ્ય બિહારમાં આવેલા છે. હવે વાત કરીએ આસામ રાજ્ય વિશે. આસામ રાજ્યના હાલના મુખ્યમંત્રી છે હિમંત બિસ્વા શર્મા. તેના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. અને મહત્ત્વપૂર્ણ સ્થળોમાં કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, નામેરી રાષ્ટ્રીય ઉદ્યાન, માણસ રાષ્ટ્રીય ઉદ્યાન, દિબ્રુ સાઈખોવા રાષ્ટ્રીય ઉદ્યાન, આકાશગંગા ધોધ, કાકોચાંગ ધોધ અને છપલનારા ધોધ આપેલા છે અને રાષ્ટ્રીય ઉદ્યાન આપેલા છે. આના પણ ક્વેશ્ચન્સ તમને આવતા હોય છે, તેથી તેને આપણે સ્ટેટિક પાર્ટમાં જીકેમાં તેને એડ કરેલા છે. અહીંયાથી તમારું 2 કામ થાય છે. એક ડેઇલી કરંટ અફેર્સ પણ તમારું ક્લિયર થતું છે અને જીકેમાં પણ તેનું રિવિઝન થતું છે અને એડિશન પણ થતું છે. તો 2 તમારા કામ અહીંયા થઈ જતા છે આ એક જ વિડીયો ભાઈ. આગળ જોઈએ આંતરરાષ્ટ્રીય સમાચારો. આંતરરાષ્ટ્રીય સમાચારોમાં સ્વિટ્ઝરલેન્ડે 2028 સુધી બાંગ્લાદેશ, અલ્બેનિયા, ઝામ્બિયા સાથે દ્વિપક્ષીય વિકાસ સહયોગને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સ 62 કલાક અને 6 મિનિટનો સ્પેસવોક કરીને વિશ્વ વિક્રમ સર્જ્યો છે. આ મહત્ત્વનું છે. સુનીતા વિલિયમ્સ જે ભારતીય મૂળના અવકાશયાત્રી છે તેમને એક વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે, તેથી એક્ઝામ માટે ઘણું મહત્ત્વનું બની રહે છે. હવે જોઈએ તેનો સ્ટેટિક જીકેનો પાર્ટ. તો સ્વિટ્ઝરલેન્ડ તેની રાજધાની છે બર્ન અને તેની મુદ્રા છે સ્વિસ ફ્રાંક. રાજધાની અને રાષ્ટ્રીય મુદ્રા યાદ રાખવાની, એ પણ તમને જીએસના ક્વેશ્ચનમાં પૂછાય છે. SSCમાં કે પછી રેલવેની આપતા હોય, બેન્કિંગમાં હોય અને ઘણીવાર આપણે ગુજરાત ગવર્મેન્ટની પણ જીકેના પાર્ટમાં જે સુપર ક્લાસ 3 કે ક્લાસ 3ની હોય છે એ એક્ઝામ્સમાં આ રીતના જીકેના ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે. તો રાજધાની છે બર્ન અને મુદ્રા છે સ્વિસ ફ્રાંક. સુનીતા વિલિયમ્સ કોણ છે? તો કે એમની એક અત્યારની જે લેટેસ્ટ છે તેનું જ વિશેષતા બતાવી છે. એક તો ભારતીય મૂળના છે તે યાદ રાખવાનું છે અને બીજું જે ISS છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, ત્યાં સૌથી લાંબા સમય સુધી રહેનાર અવકાશયાત્રી છે. નેક્સ્ટ વાત કરીએ આર્થિક સમાચારો એટલે કે
જેમાં ઇન્ડિયન ઇકોનોમી અને ગવર્મેન્ટ પોલિસીસને ઇન્ક્લુડ કરેલી છે આપણે. ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ CGT-MSE એના હેઠળ MSE માટે ક્રેડિટ ગેરંટી કવર 5 કરોડથી વધારીને 10 કરોડ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય બજેટ 2025-26માં FDIની મર્યાદા 74%થી વધારીને 100% કરવામાં આવી. વીમા ક્ષેત્રમાં આવા ક્વેશ્ચન્સ તમને ઘણીવાર પૂછાતા હોય છે, તો આ યાદ રાખજો. વીમા ક્ષેત્રમાં FDIની મર્યાદા 74% હતી, જેને વધારીને 100% કરવામાં આવી છે. કેન્દ્રીય બજેટ 2025-26માં સબકા વિકાસ થીમ પર તૈયાર કરવામાં આવ્યું હતું. તો થીમ યાદ રાખવાની બજેટની, આ પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે, જે તમામ પ્રદેશોમાં સંતુલિત વિકાસ પર ભાર મૂકે છે. હવે વાત કરીએ તેના સ્ટેટિક જીકેમાં, તો RBIની ન્યૂઝ હતી. તો RBI વિશે જાણીએ. તેની સ્થાપના છે 1935માં અને હાલના ગવર્નર છે સંજય મલ્હોત્રા. આના પહેલાં કયા ગવર્નર હતા તે તમે કમેન્ટમાં જણાવજો. આર્થિક સમાચારો, એમાં જ સ્ટેટિક જીકેમાં જે CGT-MSE હતી તેના વિશે માહિતી લઈએ. તો તેનું સ્થાપના થઈ હતી 2000માં. તેનું પૂરું નામ છે ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર ધ માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ. મીડિયમ નથી, MSME નથી, માઇક્રો એન્ડ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. બરાબર. સ્થાપના તો કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ MSME મંત્રાલય અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે SIDBI બેંક ઓફ ઇન્ડિયા, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા SIDBI અને MSME મંત્રાલયે ભેગા થઈને તેની સ્થાપના સંયુક્ત રીતે કરેલી છે. તેનો ઉદ્દેશ્ય શું છે? તો કે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝીસ એટલે કે જે પણ નાની અને લઘુ અને નાના ઉદ્યોગો છે તેમને સંસ્થાકીય ધિરાણ પ્રવાહ એટલે કે ધિરાણ પ્રવાહને ઉત્પ્રેરિત કરવા માટે કરવામાં આવી છે. ક્રેડિટ ગેરંટી સ્કીમ ક્રેડિટ ડિલિવરીની સિસ્ટમને મજબૂત બનાવવા માટે કરવામાં આવી છે. બીજો એનો ઉદ્દેશ્ય છે કે MSE ક્ષેત્રમાં જે ધિરાણનો પ્રવાહ છે તે સરળ બને. બિન સેવા પામેલ, વંચિત કે પછી વંચિત રહી ગયેલા લોકો માટે ધિરાણને એક્સેસ બનાવવા માટે એટલે કે ધિરાણ જે છે તે પૂરું પાડવા માટે, તેમના સુધી પહોંચી જાય તેની ખાતરી કરવામાં. પરંપરાગત ધિરાણકર્તાઓથી નવી પેઢીના ઉદ્યોગ સાહસિકોની ધિરાણ ઉપલબ્ધતા બનાવવા માટે આ વસ્તુ શરૂ કરવામાં આવી છે. ઇન શોર્ટ, આ જે સંસ્થા છે તે શું કરે છે? જે નાના અને લઘુ ઉદ્યોગો છે તેમને ધિરાણ પૂરું પાડે છે. બરાબર. સરળતાથી ધિરાણ મળી રહે તેની દેખરેખ રાખવાનું કામ પણ આ સંસ્થા કરે છે. સ્થાપના યાદ રાખવાની છે અને નામ યાદ રાખી લેજો. શું કામ કરે છે, કોના અંતર્ગત છે MSME અને SIDBI, એ બંને સંયુક્ત રીતે બનાવેલું છે. બસ, બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. ક્રેડિટ પૂરી પાડે એટલે કે લોન આપવાનું કામ કરે છે, એટલું યાદ રાખવાનું છે. હવે વાત કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજી, અને તેમાં પહેલો કરંટ અફેર્સ છે કે ભારતીય રેલવેએ સ્વારેલ સુપર એપ લોન્ચ કરી છે. તેમાં રેલવેની તમામ સેવાઓ પ્રદાન કરશે આ એપ દ્વારા. DRDOએ ઓડિશાના ચાંદીપુરથી VSHORAD સિસ્ટમના 3 સફળ પરીક્ષણો કર્યા છે. હવે સ્ટેટિક પાર્ટ જોઈએ એનો. તો DRDO તેની રચના છે 1958માં. તેનું મુખ્યાલય ન્યૂ દિલ્હીમાં છે અને હાલના તેના ચેરમેન છે સવીર V. કામત. ઈસરોની સ્થાપના થઈ છે 1969માં. હાલમાં જ તેના નવા ચેરમેન બન્યા છે V. નારાયણ. આના પહેલાં કોણ હતા ચેરમેન તે તમારે નામ કમેન્ટમાં જણાવજો. અને ઈસરોનું મુખ્યાલય ક્યાં આવેલું છે, મુખ્યાલય ક્યાં છે એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. હવે વાત કરીએ ગુજરાત રાજ્યના સમાચારમાં. તો ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લામાં લખતર તાલુકાના ગુનેરી ગામના 32.78 હેક્ટર વિસ્તારને ગુજરાતના પ્રથમ જૈવ વિવિધતા વારસા સ્થળ તરીકે જાહેર કરેલું છે. આનો આપણે ડિટેલ કરંટ અફેર્સની એક શોર્ટ્સ પણ મૂકેલો છે યુટ્યુબ પર, તો એ પણ તમે વાંચી શકો છો વધુ માહિતી માટે. ગુજરાત રાજ્ય વિશે થોડી માહિતી લઈએ. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, બધાને ખબર હશે. રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. મહત્ત્વપૂર્ણ સ્થળોમાં નાગેશ્વર મંદિર, સોમનાથ મંદિર, નળ સરોવર પક્ષી અભયારણ્ય, નારાયણ સરોવર, અને આ બંને જે છે નારાયણ સરોવર જે છે તે
આપણી WLS છે, એટલે કે વેટલેન્ડ સાઇટ પણ છે. કાકરાપાર અણુ વિદ્યુત મથક તેમજ પોરબંદર તળાવ વન્યજીવ અભયારણ્ય આ મુખ્ય વસ્તુઓ છે ગુજરાત રાજ્યમાં. હવે વાત કરીએ સાંસ્કૃતિક અને પુરસ્કાર વિશે. ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડને 67મા ગ્રેમી એવોર્ડ્સમાં ત્રિવેણી માટે બેસ્ટ ન્યૂ એજ એમ્બિયન્ટ અથવા તો ચાન્ટ આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો છે. નામ યાદ રાખજો, ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડનને આ વખતે ગ્રેમી એવોર્ડ મળ્યો છે ત્રિવેણી માટે. આટલું મહત્ત્વનું છે. આ તમને મોસ્ટલી સ્પેસિફિકલી નહીં પૂછે, કોને મળ્યો છે એ પૂછશે અને શેના માટે મળ્યો છે એ પૂછશે. હવે ગ્રેમી એવોર્ડની વાત કરીએ તો તેની શરૂઆત 1959માં કરવામાં આવી હતી અને તેના આયોજક હોય છે US રેકોર્ડિંગ એકેડેમી, જે USAની આવે છે. તો આ હતા 5મી ફેબ્રુઆરીના કરંટ અફેર્સ. તમને પેટર્ન કેવી લાગી? કરંટ અફેર્સ શોર્ટમાં થઈ જાય છે અને એમાં તમને જીકેનો પાર્ટ પણ થાય છે. આ તમને પેટર્ન સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો, કાં તો કમેન્ટમાં મને જણાવજો.